હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। તો આજે આપણે બનાવીશું ગરમીમાં પીવાની મજા પડી જાય તેવી એકદમ ટેસ્ટી અને ઠંડી ઠંડી મસાલા છાશની રેસીપી। તો આ મસાલા છાશ તમે એકવાર બનાવશો તો રોજે આ જ રીતે બનાવવાનું મન થશે અને એસિડિટી માટે પણ ખૂબ જ ફાયદાકારક છે। તો તેના માટે એક મિક્સર જારમાં 1 કપ આપણે દહીં ઉમેરીશું અને 1 કપ દહીંની સામે 2 કપ જેટલું આપણે પાણી એડ કરીશું। તો અહીંયા મેં ઠંડુ પાણી લીધું છે। તેની સાથે જ આપણે થોડાક આઈસ ક્યુબ ઉમેરીશું, 10 થી 15 ફુદીનાના પાન અને અડધા કપ જેટલા ફ્રેશ લીલા ધાણાને આ રીતે કુમળી ડાળખી સહિત ઉમેરીશું। અને હવે તેમાં અડધી ટીસ્પૂન આપણે સંચળ પાવડર ઉમેરીશું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, 1 ટેબલસ્પૂન જેટલું આખું જીરું ઉમેરીશું, 6 થી 7 નંગ જેટલા આખા કાળા મરી ઉમેરીશું। જો ના હોય તો તેનો પાવડર પણ ઉમેરી શકાય। 1/4 ટીસ્પૂન જેટલો સૂંઠનો પાવડર અને 1 મોટી ચમચી જેટલી આપણે સાકર ઉમેરીને બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને ઢાંકણ ઢાંકીને બધી વસ્તુને સરસ આ રીતે પીસીને તૈયાર કરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો ફક્ત 2 જ મિનિટમાં એકદમ ટેસ્ટી એવી આપણી આ મસાલા છાશ બનીને તૈયાર થઈ ગઈ છે। ગરમીમાં પેટની બળતરા દૂર કરશે અને એસિડિટી માટે પણ ખૂબ જ ફાયદાકારક છે। રેસીપી ગમી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો।